નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન અને હેલો એરિનની અંદર આજે આપણે એક નવો ટોપિક ભણવો છે, ધારણ. તો છેલ્લા વિડીયો લેક્ચરની અંદર જે આપણે આણ્વીય સંમિતતા, કિરાલિટી, બરાબર, આ બધી ચર્ચાઓ કરી હતી. હવે આગળ જે આપણે વાત સમજવાની છે, કેમ કે આપણે જ્યારે ટોપિક શરૂ કર્યો અવકાશ વિન્યાસ રસાયણ, એમાં ધારણ એવું સામાન્ય પદ આપણે સમજવાનું હતું, બરાબર. તો એ ધારણ શું છે આપણે સમજવું છે, બરાબર. તો એક વસ્તુ જો વિચારીએ તો આપણે જે SN1 અને SN2 પ્રક્રિયા ભણી ગયા, બરાબર. ધારણનો મતલબ શું? ધારણ એટલે શું? તો ધારણ એટલે વિન્યાસનું ધારણ કહેવાય. વિન્યાસનું ધારણ એટલે ધારણનો શબ્દ વિન્યાસ માટે વપરાય. વિન્યાસનું ધારણ એટલે શું? તો કે પ્રક્રિયકોનો જેવો વિન્યાસ છે, જેવી ત્રિપરિમાણમાં ગોઠવણી છે, એવી ને એવી જ ગોઠવણી નિપજમાં રહે. સમજો ખાસ, પ્રક્રિયકોની જેવી ગોઠવણી છે ત્રિપરિમાણમાં, જેવી રીતે નાણુઓ ગોઠવાયેલા છે, એવી ને એવી જ ગોઠવણી જો નિપજમાં આપણને જોવા મળે તો આપણે એમ કહીએ વિન્યાસનું ધારણ છે એમ કહીએ. SN2 પ્રક્રિયા યાદ કરો તો SN2માં શું થતું હતું? વિન્યાસનું વ્યુત્ક્રમણ થતું હતું. વિન્યાસ ઉલટાતો હતો SN2માં. SN2 પ્રક્રિયામાં વિન્યાસ ઉલટાતો હતો ને વિન્યાસનું વ્યુત્ક્રમણ થતું હતું. SN1 પ્રક્રિયા યાદ કરો તો SN1 પ્રક્રિયાની અંદર આપણને બે નિપજ મળતી હતી ને, 50% વિન્યાસ એનો એ છે ને 50%માં વિન્યાસનું વ્યુત્ક્રમણ થતું હતું. એટલે કે 50%માં વિન્યાસ આપણને ઉલટાઈ ગયેલો મળતો હતો, એટલે કે 50%માં વિન્યાસનું વ્યુત્ક્રમણ થતું હતું, જ્યારે 50% નિપજની અંદર વિન્યાસ છે એનું આપણને ધારણ મળતું હતું, બરાબર છે. હવે એ વિન્યાસનું ધારણ ક્યારે થાય એ આપણે સમજવું છે. તો સૌથી પહેલાં ધારણ માટેની જે વ્યાખ્યા છે એ આપણે જો જોઈએ તો રાસાયણિક પ્રક્રિયા અથવા રૂપાંતરણ દરમિયાન કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય, અથવા રૂપાંતરણનો મતલબ કે એક કોઈ પ્રક્રિયક છે એમાંથી કોઈ બીજો પ્રક્રિયક બનતો, અથવા બીજી નિપજ જે બનતી હોય, એકમાંથી કોઈ બીજી વસ્તુ બનતી હોય એને રૂપાંતરણ કહેવાય. રાસાયણિક પ્રક્રિયા અથવા રૂપાંતરણ દરમિયાન એક સમમિતિ કેન્દ્ર, શબ્દ શું છે? સમમિતિ કેન્દ્ર ઉપર બંધોની અવકાશીય ગોઠવણીની સંપૂર્ણતા સચવાઈ રહે તેને વિન્યાસનું ધારણ કહેવામાં આવે. સમમિતિ કેન્દ્ર ઉપર ક્યાં કે છે વિન્યાસનું ધારણ ક્યારે થાય? જો સમમિતિ કેન્દ્ર ઉપરથી કોઈ પરમાણુ દૂર થતો હોય અથવા સમૂહ દૂર થતો હોય, એટલે કહેવાનો મતલબ કે સમમિતિ કેન્દ્ર ઉપરથી બંધ તૂટતો હોય અથવા બંધ નવો બનતો હોય ત્યારે જ વિન્યાસનું ધારણ થાય. સમમિતિ કેન્દ્ર એટલે શું સમજો? સમમિતિ કેન્દ્ર એટલે શું? તો એવો કાર્બન કે જ્યાં ચારે સંયોજકતાઓ અલગ હોય નહીં. જો ચારે સંયોજકતા અલગ હોય, બરાબર, આપણે એમ કીધું તો ભાઈ કાર્બનની ચારે સંયોજકતા જો અલગ હોય તો આપણે એને અવકાશ કેન્દ્ર કીધું હતું ને, અવકાશ કેન્દ્ર, અથવા અસમ કાર્બન કીધો હતો, બરોબર. પણ જો કાર્બનની ચારે સંયોજકતાઓ અલગ ન હોય, ચારે સંયોજકતાઓ અલગ ન હોય તો એવા કાર્બનને શું કહેવાય? સમમિત કાર્બન કહેવાય, અથવા એને સમમિત કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે. એટલે કે એ જે સમમિત કેન્દ્ર હોય એના ઉપરથી કોઈ પરમાણુ અથવા સમૂહ દૂર થાય, બરાબર, તો આપણને વિન્યાસનું ધારણ જોવા મળે. આપણે ઉદાહરણ લઈને સમજશું આપણને ખ્યાલ આવશે. બીજી વસ્તુ કે જો અસમિત કાર્બન ઉપરથી પરમાણુ અથવા સમૂહ દૂર થતો હોય, એટલે કે નવો બંધ બનતો હોય ને જૂનો બંધ તૂટતો હોય, ક્યાં? અસમિત કાર્બન ઉપર, તો જ વિન્યાસનું ધારણ અને વ્યુત્ક્રમણ થઈ શકે. SN1 પ્રક્રિયા જે આપણે જોઈ હતી એમાં. પણ જ્યારે સંમિત કેન્દ્રની વાત આવે, સંમિત કેન્દ્ર ઉપરથી જ્યારે બંધ તૂટે અથવા નવો બંધ બને તો ફરજિયાત વિન્યાસનું ધારણ થાય. ધારણ થયું એમ કહેવાય. એટલે કે સંમિત કેન્દ્ર ઉપર બંધોની અવકાશીય ગોઠવણી એટલે ત્રિપરિમાણમાં ગોઠવણીની સંપૂર્ણતા સચવાઈ રહે. સંપૂર્ણતા સચવાઈ રહેનો મતલબ શું? કે પ્રક્રિયકોમાં જેવી ગોઠવણી છે એવી ને એવી જ ગોઠવણી તમને નિપજમાં મળે તો આપણે એમ કહીએ કે ભાઈ વિન્યાસનું ધારણ કર્યું એમ કહેવાય, બરાબર, એને ધારણ કર્યું એમ કહેવાશે. ઓકે, આટલી વસ્તુ છે. હવે આ વિન્યાસનું જે ધારણ છે આપણે ઉદાહરણ લઈને સમજીએ, બરાબર. જો અસમિત કેન્દ્ર ઉપરથી જો દૂર થતો હોય તો શું થાય, અને જો સમમિત કેન્દ્ર ઉપરથી કોઈ પરમાણુ દૂર થતો હોય, સમૂહ દૂર થતો હોય તો શું થાય?
એ આપણે ઉદાહરણ લઈને સમજીએ. આપણી ટેક્સ્ટ બુકની અંદર ઉદાહરણ આપેલું છે, બરાબર. આપણી ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ કયું આપેલું છે? 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ, બરાબર. આ 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ, 2 મિથાઇલ CH3 CH3 આ CH2 અને CH3, બરાબર. 1 2 3 અને 4 છે. પેલા ઉપર OH, બીજા ઉપર મિથાઇલ, 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ, બરાબર. 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ છે. આની પ્રક્રિયા હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કરવાની છે. કોની સાથે કરવાની છે? હાઇડ્રોક્લોરિક એસિડ સાથે. હવે આ 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ છે એની પ્રક્રિયા જ્યારે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કરશો તો આ OH સમૂહ નીકળી અને ત્યાં ક્લોરિન જોડાશે, બરાબર. OH સમૂહ નીકળે અને ત્યાં ક્લોરિન લાઈ અલગથી પ્રક્રિયા લખીએ જ હોય એની. CH2OH, આ CH, આ CH3, આ CH2 અને CH3 હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા જ્યારે થાય HCl સાથે તો નિપજ તમને શું મળશે? આ Cl છે અહીંયા જોડાશે ને OH નીકળશે ત્યાંથી, એટલે નિપજ મળશે તમને આ CH2Cl, CH, આ CH3, આ CH2 અને આ CH3, 1 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન નિપજ મળશે. 1 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન. હવે જુઓ કે નિપજ તો આપણને આ મળે છે, પણ આનો વિન્યાસ બદલાણો છે કે નથી બદલાણો, એટલે કે આની ત્રિપરિમાણમાં ગોઠવણી બદલાણી છે કે નથી બદલાણી, મને કેમ ખબર પડશે? તો કે આ જે છે, બરાબર, 2 મિથાઇલ 1 હાઇડ્રોક્સી બ્યુટેન અથવા 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ છે. આનું હું ત્રિપરિમાણમાં બંધારણ દોરું તો મને ખ્યાલ આવશે. એટલે ત્રિપરિમાણમાં બંધારણ દોરું જો હું આનું, CH3 ઓકે, 1 2 3 અને 4 કાર્બન, બ્યુટેન 1 ઓલ, 2 ઉપર મિથાઇલ. આવી રીતે બંધારણ દોરું છું હું એનું. આ કાર્બન છે, અસમ કાર્બન છે. આ કાર્બન કેવો છે? જો અસમ કાર્બન છે ને, આ કાર્બન સાથે એક CH3 છે, એક H છે, એક આ CH2 CH3 છે અને એક શું છે? CH2OH. એટલે આ કાર્બન અસમ કાર્બન છે. હવે આની જ્યારે હું HCl સાથે પ્રક્રિયા કરું, કોની સાથે પ્રક્રિયા કરવાની છે? HCl હાઇડ્રોક્લોરિક એસિડ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે શું થાય? તો કે આ જે OH છે, OH નીકળી અને ત્યાં ક્લોરિન જોડાશે, Cl જોડાશે, એટલે નિપજ જે મને મળે એ નિપજ કેવી મળશે મને? તો નિપજ આવી કંઈક મળશે. માત્ર તમારે ફેરફાર ક્યાં કરવાનો છે? આ CH2OH ની બદલે તમારે Cl કરવાનું છે, આ CH2 અને આ CH3. જો આ ત્રિપરિમાણમાં જે બંધારણ દોર્યું છે, આ પાછળની સાઈડ છે, સમતલની પાછળની સાઈડ, આ CH2 એ સમતલની આગળની સાઈડ છે, આ CH2 CH3 સમતલમાં છે ને આ H સમતલમાં છે. આપણી ટેક્સ્ટ બુકમાં આને ઘનફાચરમાં દર્શાવ્યો છે, બરાબર, પણ આ સમતલમાં દોરો તો ચાલે. હવે અહીંયા જે OH દૂર થયો અને ત્યાં Cl જોડાણો નિપજમાં, તો જોવો જી આ OH કઈ જગ્યાએથી દૂર થયો છે? આ કાર્બન ઉપરથી દૂર થયો છે. હવે આ કાર્બન એટલે તો આ કાર્બન ઉપર 2 હાઇડ્રોજન છે, બરાબર, એક OH છે અને એક આ બીજો કાર્બન છે. તો હવે આ જે કાર્બન છે આને મારે જો કેવું હોય તો સમમિત કાર્બન કહી શકાય. કેવો કાર્બન? આ કાર્બન કેવો છે? સમમિત કાર્બન છે ને, સમમિત કેન્દ્ર છે ને, કારણ કે અહીંયા 2 હાઇડ્રોજન છે, જો 2 સરખા જ છે. જો 4 4 અલગ હોય, આ કાર્બન છે, આને મારે શું કહેવાય? અસમમિત કેન્દ્ર કહેવાય. આ કાર્બન અસમિત કેન્દ્ર છે, કારણ કે આ 4 સમૂહ જુદા છે, કાર્બન CH3, કાર્બન H, કાર્બન CH2OH અને કાર્બન CH2CH3. પણ આ જે કાર્બન છે, આ કાર્બન કેવો છે? સમમિત કેન્દ્ર છે. હવે સમમિત કેન્દ્ર ઉપરથી OH દૂર થયો છે અને ત્યાં Cl જોડાણો છે. તો પ્રક્રિયકોમાં જે ગોઠવણી છે, જેવી રીતે ગોઠવણી છે એવી જ તમને નિપજમાં મળે છે. જોવો જી, પ્રક્રિયકોમાં જેવી રીતે પરમાણુ જોડાયેલા છે, જે દિશામાં ગોઠવાયેલા છે, એવી જ રીતે નિપજમાં છે. જો જે આ કાર્બન અસમિત કેન્દ્ર છે એની આજે જો ડેશ ફાચરમાં CH3 છે, ઘન ફાચરમાં CH2 છે, બરાબર, સમતલમાં H છે ને સમતલમાં CH2 CH3 છે. એવું જ છે, એમાં કાંઈ ફારફેર છે નહીં. તો આને શું કહેવાય? વિન્યાસનું ધારણ થયું એમ કહેવાય.
હવે ધારણ થવાનું કારણ શું હોય? તો કે આપણે જે કીધું કે ભાઈ અહીંયા તો આ સંમિત કેન્દ્ર છે. સંમિત કેન્દ્ર ઉપરથી જ્યારે કોઈ સમૂહ કે પરમાણુ દૂર થતો હોય ત્યારે કોઈ દિવસ વિન્યાસ બદલાય નહીં, વિન્યાસનું ધારણ જ થાય. અસંમિત કેન્દ્ર ઉપરથી જો દૂર થતો હોય તો તમે કહી શકો કે એનો વિન્યાસ ઉલટાતો હોય, વિન્યાસ બદલાતો એમ કહી શકો તમે. ક્યારથી? જો અસંમિત કેન્દ્ર ઉપરથી કાંઈ દૂર થતું હોય તો. બરાબર, અસંમિત કેન્દ્ર ઉપરથી કાંઈ દૂર થતું નથી. અહીંયા ક્યાંથી દૂર થાય છે? સંમિત કેન્દ્ર ઉપરથી હોય છે દૂર થતું હોવાના કારણે આપણે એમ કહીએ છીએ કે વિન્યાસનું ધારણ થાય છે. એમ ખ્યાલ આવશે મિત્રો? વિન્યાસનું ધારણ ક્યારે થાય? જો સંમિત કેન્દ્ર ઉપરથી કોઈ સમૂહ અથવા પરમાણુ દૂર થતો હોય, બરાબર, અને ત્યાં જો અહીંયા ક્લોરીન જોડાણો તો અસમ કાર્બન જે છે એના ઉપર ગોઠવણીમાં કોઈ પ્રકારનો ફારફેર નથી થયો. એમાં જે ગોઠવણી હતી વિન્યાસની એવી જ ગોઠવણી જે છે પ્રક્રિયકોમાં તે એવી જ નિપજમાં છે, એમાં કાંઈ ફારફેર થયો નથી. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ જો સંમિત કાર્બન ઉપરથી, સંમિત કેન્દ્ર ઉપરથી જ્યારે કોઈ પરમાણુ અથવા સમૂહ દૂર થાય, બરાબર, સંમિત અને અસંમિતમાં ખાસ ભેદ સમજજો. અસંમિત ક્યારે કહેવાય? જો ચારેય સંયોજકતાઓ અલગ અલગ હોય તો એને અસંમિત કહેવાય. ચારમાંથી કોઈ પણ બે સમાન હોય કે ત્રણ સમાન હોય તો એને કેવું કહેવાય? સમમિત કહેવાય. બરાબર, ખૂબ અગત્યનો ટોપિક છે આ વિન્યાસનું ધારણ, વ્યુત્ક્રમણ, નિપજ લખવા માટે JEE નીટની અંદર પણ આ ખૂબ મોસ્ટ આઈએમપી વસ્તુ છે. બરાબર, તો શાંતિથી વાંચી લ્યો, વિચારી લ્યો. ન સમજાય તો પછી કોમેન્ટ કરજો. ઓકે, વિન્યાસનું ધારણ સ્ક્રીનશોટ લઈ લ્યો.